તો હેલો મિત્રો, કેમ છો? તમારું બધાનું સ્વાગત છે આપણા નવા અને મસ્ત તાજેતર એપિસોડમાં પંકુવિત પોડકાસ્ટ. તો આજે આપણી સાથે છે રવિભાઈ, જેઓ ગુજરાતના ક્રિએટર છે. તમે પણ ઓળખતા જ હશો અને હું તો ઓળખું જ છું પર્સનલી. તો શું કહેવું રવિભાઈ તમારું? હા બોલો. કઈ બે શબ્દ બોલવું હોય તો? હા, તો આપણા પંકુભાઈની ચેનલ પહેલા જ સ્ટાર્ટ કરી અને મારું ઇન્ટરવ્યુ લે છે. તો આ છે વિડીયો, તો પૂરે સુધી જોજો. બાકી પંકુ મને હું સવાલ કરે આપણે જોઈએ. તો તમે હમણાં કોમેડી વિડીયો બનાવો છો, બરાબર ને? અત્યારે હા હા. તો પહેલા મતલબ કે તમે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે કયા ટોપિક પર તમે સ્ટાર્ટિંગ કર્યું હતું, અથવા કઈ એપ્લિકેશન પર તમે વિડીયો બનાવતા કે શું કર્યું હતું? સ્ટાર્ટિંગમાં મતલબ કે પહેલા તો મેં સુરત રહેતો હતો અને હા, એવામાં પહેલા મતલબ ટિકટોક ચાલતું હતું. તો બરાબર ટિકટોકમાં મેં વિડીયો બનાવતો હતો. એના અંદર મારે હતા 85,000 જેટલા ફોલોવર હતા. અને બરાબર. એના અંદર મેં મારા ફેસ વેલ્યુના વિડીયો નહોતા. ફેસ વેલ્યુના હમ. ખબર પડી ને. તો એના અંદર હું છે ને ફ્રી ફાયરના ને એવા તેવા વિડીયો નાખતો હતો. હું ફ્રી ફાયર મારે વધારે રમતો હતો એટલે. બરાબર. તો એના પછી મારા ફોલોવર સારા થયા એટલે પછી વિચાર આવ્યો કે આપણે આપણા બી વિડીયો બનાવવા જોઈએ. કેમ કે ફ્રી ફાયરના વિડીયો બનાવે ને તેમાં કોઈ નહીં ઓળખે. એમાં ઓળખે બી કોઈ નહીં, ફેસ હમ વેલ્યુ કઈ જ નહીં એટલે. હા એટલે બરાબર. એટલે પછી મેં મારા વિડીયો બનાવવાનું ચાલુ કર્યું અને થોડા ઘણા બનાયા. પછી ટિકટોકમાં એ તો ટિકટોક જતું જ રહ્યું, પછી ઉડી હા, ગયું આમ. ઉડી ગયો તો. પછી એના પછી આવ્યું ઇન્સ્ટાગ્રામ હમ. અને યુટ્યુબ. તો પછી આપણે ચેનલ સ્ટાર્ટ કરી. યુટ્યુબ ચેનલ. હા, યુટ્યુબ ચેનલ. બરાબર. તો એના અંદર મેં ટીમ બનાવી અને વર્ક કરતા હતા. મતલબ કે કોમેડી ઉપર જ કે પહેલા કઈક બીજું? નહીં, કોમેડી ઉપર જ સ્ટાર્ટિંગ કર્યું. સ્ટાર્ટિંગ કોમેડી પરથી જ? હા. બરાબર. મતલબ કે યુટ્યુબમાં કેવું ચાલે પછી? ના, યુટ્યુબમાં અત્યારે હું નહીં કરતો. યુટ્યુબમાં મારે જે પહેલા ચેનલ હતી ને ફર્સ્ટ સ્ટાર્ટિંગમાં, તો હા, મારું થોડુંક પોલીસ વાળા હાથે ને આવું તેવું લફરું થયું. મતલબ મારા અંદર એ ચેનલ મોનોટાઈપ બી થઈ જવા કરતી હતી. બરાબર. અને એમાં મતલબ કે વિડીયો બનાવતા હતા. પછી અમારે ધીરે ધીરે ગ્રુપ બી તૂટવા લાગી. પછી પ્રોબ્લેમ આવે. હા, પ્રોબ્લેમ આવી એટલે પછી હે ને બધું બંધ કરી દીધું યુટ્યુબમાં. અને મારે થોડુંક એ થયું હતું એટલે એ લોકોએ યુટ્યુબ ચેનલ બી ઉડાડી આપ્યું. બરાબર. તો પછી એના બાદ પછી ઇન્સ્ટાગ્રામમાં આપણે આવ્યા. મતલબ કે યુટ્યુબ પછી બંધ જ કરી દીધું, હા, એકદમ યુટ્યુબ સ્ટોપ? હા એકદમ સ્ટોપ કરી દીધું. બરાબર. પછી હા ઇન્સ્ટાગ્રામમાં સ્ટાર્ટ હા, કર્યું? ઇન્સ્ટાગ્રામ સ્ટાર્ટ કર્યું. બરાબર. પેલાથી જ કોમેડી? હા, પહેલેથી કોમેડી. મતલબ કઈ ભાષામાં તમે બનાવો પહેલાથી જ? પહેલાથી ગુજરાતી, આપણી દેશી આદિવાસી ભાષા છે. બરાબર. મતલબ કે હજુ સુધી કોઈ બીજી ભાષામાં ટ્રાય મારી નથી જોયો? ના ના, બસ આપણે દેશી ભાષા ને એ જ બરાબર. બરાબર. આગળ જતા મારો ને? ના ના, આજ? ઓનલી દેશી. બરાબર. હા, તો રવિભાઈ, મતલબ કે તમે કીધું કે અમે પોલીસ વાળા સાથે કઈક પ્રોબ્લેમ થઈ અને તમારી ચેનલ ઉડી ગઈ. તો તમને પછી એવું નહીં લાગ્યું કે હવે આ બધું છોડી દેવું છે, કામ તેમ કઈ પ્રોબ્લેમ તો હશે જ ને તમારે? થયો હશે? અરે વાત જ નહીં પૂછો. પછી મેં મતલબ કે હે ને ઘણો સમય પછી છોડી દીધું યાર. મતલબ પછી મારા જોડે પૈસા બી નહીં મળે, કઈ કશું નહીં મળે. એટલે પછી હું જતો રહ્યો મારે સુરત કામે. બરાબર. હા, ત્યાં શું કામ કરતા? મેં ડાયમંડ વર્ક કરતો હતો. એમાં હીરા આપણે દેશી ભાષા બોલીએ કે હીરા ગહતા નથી હા, એમ. હીરા બરાબર. ગહવા જતો રહ્યો. પછી બંધ કરી દીધું પછી? પછી પછી એના બાદ પછી મેં ત્યાંથી મતલબ થોડા ઘણા કમાયો. એના બાદ પછી મેં કેમેરો લીધો. મારી જોડે કોઈ સારો ફોન બી નતો બરાબર. એમ. તો પછી મેં કેમેરામાં વિડીયો બનાવતો હતો. સ્ટાર્ટિંગ મેં કેમેરાથી જ વિડીયો બનાવવાનું ચાલુ કર્યો. અચ્છા, સ્ટાર્ટિંગ થી જ? પહેલા યુટ્યુબમાં તો મેં મારા જે જૂનો ફોન હતો ને એમાં શૂટ કરતો. પછી મેં કેમેરો લીધો ને એના અંદર પછી એનાથી જ મેં સ્ટાર્ટિંગ કર્યું ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવવાનું, બરાબર. રીલ્સ વિડીયો. બરાબર. રીલ્સ? હા હા, એવી રીતના તમે સ્ટાર્ટિંગ કર્યું? હા. બરાબર. મતલબ કે તમને એવું નહીં લાગ્યું કે હવે આ બધું છોડી દેવું છે, આમાં કઈ ફાયદો નથી? તમે સુરત ગયા એટલે કહું. થયું તો એવું હતું મારા જોડે, કેમ કે એક બી રૂપિયો મળે નહીં. આપણે ઘરની પરિસ્થિતિ જોવી પડે. હા, આપણે એવું પણ જોઈએ. ઘણું મતલબ કે હિંમત રાખીને મેં કર્યું કે હા. પછી મને મતલબ કે બધા વિડીયોનો મતલબ યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં બધાના વિડીયો આવે એટલે આપણે એને દેખીને આમ એ થવાય. તો એના લીધે આજ નહીં તો કાલ આપણને ગમે ત્યાંના અંદર તો આપણને ફળ મળશે જ. એવી રીતે પછી મેં ધ્યેય કર્યું. બનાવ્યો. હા, પછી મેં કામ કરતો ગયો. પછી થોડા ઘણા પ્રમોશન આવતા રહ્યા, આવતી થયું. પછી આપણે ઘેરે સેટલમેન્ટ થઈ ગયા. ઘેરે જ રહું છું હવે અત્યારે. અચ્છા, મતલબ કે તમે હવે હમણાં યુટ્યુબ માંથી કે ઇન્સ્ટા માંથી કામ તેમ પૈસા કમાઓ? હા, ઇન્સ્ટાગ્રામ માંથી આમ તેમ પ્રમોશન મારીને જે કોઈ મતલબ કે આ દુકાન છે આવું તેવું કોઈ બી એવું પ્રમોશન કોઈ બી મળી જાય તો પ્રમોશન કરીએ ને એનાથી આપણે ચલાવીએ બધું. બરાબર. તો તમારી ઇન્કમ કેટલી હશે, મતલબ મહિનામાં આટલા આશરો કઈ? ઇન્કમ તો મતલબ કે મેં એક રિવીલ તો નહીં કરી શકાય પણ. હા, મેં એક ફોન લઈ શકું મહિનામાં મંથલી. આઈફોન 13 જે હમણાં આવે ને હા, એ વાળો પ્રાઇસમાં લઈ શકું મહિને. મતલબ તમે ગાઈસ તમે અંદાજો લગાવી શકો છો કે ભાઈ મહિનામાં કેટલા રૂપિયા કમાય છે. તો તમારી જોડે અત્યારે શું શું છે? મતલબ કે તમે કહો છો કે આટલા મને કમાય, તો તમે શું શું વસાવ્યું? સ્ટાર્ટિંગમાં તો આપણે જરૂરી હોય, આપણે વિડીયો બનાવવા માટે પહેલા તો ફોન જરૂરી હોય. હા, તો ફોન લીધો. હા, એના બાદ પછી મેં ગાડી લીધી, મોટી ગાડી. મારી જોડે 4 વ્હીલ છે, સ્વિફ્ટ ગાડી. હા, એના બાદ પછી મેં થોડું ઘણું ઘરનું કામ કર્યું. ઘેરે
આપણે બોર નાખાયો, પાણીનો આવે હા પાણી બોર એ કરાયો, પછી સંડાસ બાથરૂમ ને આવું તેવું કરાયું. હજુ મારે ઘેર બરાબર. બનાવવાનું બાકી છે, ઘેર બનાવીશ. હા હજુ બહાર છે, મારે ઘર નહીં બનાવ્યું. બરાબર. સેમ આપણે આદિવાસી જેવું, મતલબ કે સાદું છે. સાદું જ છે સાદું છે. હા થાપેલા હા જેવું. હા થાપેલું બરાબર. હા, એવું. બરાબર. મતલબ ગાડી છે, હમ દુકાન. હા, અને મારી પોતાની કપડાની દુકાન છે. બરાબર. હમ. અને મતલબ તમે કેમેરાનું કામ કરો. હા, કેમેરાનું કામ કરતો હતો, હમ. પણ હવે નહીં કરતો. મારી જોડે ઓલરેડી 2 કેમેરા પડ્યા છે. બરાબર. હમ. મતલબ કે હવે કરશો નહીં, મતલબ કે ના, આપી હવે દેશો. નહીં, મતલબ કે મેં કેમેરાનું વર્ક નહીં કરું હવે. બરાબર. તો રવિભાઈ, અત્યારે તમે મોટા મસ્ત ઇન્ફ્લુએન્સર થઈ ગયા હો, મતલબ મોટા ક્રિએટર હો, હા. તો પહેલાની લાઈફમાં ને અત્યારની લાઈફમાં શું ડિફરન્સ છે? પહેલા તો મતલબ કે આપણે કઈ વિડીયો કશું બનાવતા નતા, એટલે હા. કોઈ જગ્યાએ મતલબ જઈએ તો કોઈ આપણું વેલ્યુ નહીં, કઈ મતલબ ઓળખે નહીં, કશું નહીં. હા. પણ અત્યારે મતલબ કે હું વિડીયો બનાવું, બધા ઓળખે, એટલે સારું લાગે યાર. મતલબ કે આપણે ગમે તે જગ્યાએ જઈએ અને મતલબ ઓળખી જાય, ને આપણે મતલબ કે એટલું ઘણું કોઈ બી મતલબ કે કામ બે હોય તો જલ્દી નીકળે. બરાબર. એટલે પહેલાની લાઈફમાં ને અત્યારની લાઈફમાં પ્રોબ્લેમ. હા, હવે તો મતલબ કે સારું છે, મતલબ પેલા કરતા બરાબર. ઘણું એ સારું different છે એમ લાગે. કોને? હા. કોઈ બી ક્રિએટર હોય, મતલબ કે પહેલાથી તો એવું કોઈ હોય જ નહીં કે મતલબ ફેમિલી સપોર્ટ મળે, આજુબાજુથી સપોર્ટ મળે. મને તો નથી મળતો પર્સનલી, પણ તમને કઈ એવું થયેલું કે મળેલો કે નથી મળતો અત્યાર સુધી? દેખો, મારે એવું થયેલું ને, વાત ને પૂછો. મને મારા ઘરનું છે ને, હમ. ખાલી મારી મમ્મી સિવાય અને મારી 2 બહેનો છે. તો બરાબર. એના સિવાય છે ને, મારા પપ્પા બી મને સપોર્ટ નતા કરતા. વિચારો તમે, બરાબર. મારા પપ્પાને અને આજુબાજુ ફેમિલીના, મતલબ કે આજે આપણે ફેમિલીમાં હોય હમ. તો બીજા એ બી મને સપોર્ટ કોઈ નતું કરતું. અને આજુબાજુમાં તો એટલા બળે ને, વાત નહીં પૂછો. આ વિડીયો બનાવે છે. બરાબર. હા, એટલે અત્યાર સુધી ગાંડું થઈ support- ગયું છે ને, આમ તેવું એમ કહેતા ને, મતલબ કે કોઈ હા. સપોર્ટ નતું એ તો કરતું. છે જ, આપણે આદિવાસી ભાષામાં કોઈ બી વિડીયો બનાવે તો આ ગાંડું છે, નામ તેમ કરે, પણ હા. એ લોકોને એકચ્યુઅલી ખબર નથી કે આગળ જતા શું થવાનું છે. હા, એ તો છે જ. બરાબર. તો મતલબ કે હમણાં સપોર્ટ મળે તમને? અત્યારે તો મને છે ને, મારા ઘરમાં મારા પપ્પાનો બી સપોર્ટ મળી જાય હવે તો. બરાબર. હમ. તો મતલબ કે તમે કીધું કે અત્યારે મારી ટીમ અલગ છે, હમ. તો મતલબ કોણ છે તમારી ટીમમાં? એક તો હું તો છું જ. હા, મારી જોડે પંકુભાઈ એમ, હા. અને પંકુભાઈ એટલે આજ પંકુભાઈ હા. હો પાછા. અને ઓલરેડી મતલબ કે આ નવી ચેનલ બનાવેલી છે, એના અંદર મને મતલબ કે મારું ઇન્ટરવ્યુ લે છે. ફર્સ્ટ ઇન્ટરવ્યુ. હા, ફર્સ્ટ ઇન્ટરવ્યુ. હા. એટલે મતલબ કે મને જ પૂછે, એટલે કદાચ મને આ વિડીયો લગભગ રડવું બી આવી જાય, નક્કી નહીં કહેવાય. કેમ કે તમે જોઈ શકો, મારી આંખમાં આંસુ બી આવી ગયેલા છે થોડા ઘણા. તો હમણાં અત્યારે કોણ કોણ કામ કરે? મારી જોડે પંકુભાઈ એટલે તમે, હા. વિજયભાઈ, મને બીજા મિત્ર છે મારી જોડે ઘણા, હા. તો મતલબ સપોર્ટ કે કરે તે છે. લોકો અને મારી support બેન. કરે. હા. બરાબર. હમ. હા, તો ભાઈ બધા લોકોનો અને મારો પર્સનલી આ તમને સવાલ છે કે તમારી કોઈ ગર્લફ્રેન્ડ છે? ગર્લફ્રેન્ડ તો છે મારા ભાઈ, એક છે. જ હો. પહેલા તો હું મતલબ કે નવો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવતો, મતલબ કે ફોલોવર સારા વધ્યા ને, એના બાદ પછી મતલબ કે છોરીઓ બી, મતલબ કે પહેલા તો હું છોરીઓને જોર મેસેજ કરતો, ડેલી ના 100 છોરીઓને મેસેજ કરી દેતો. બરાબર. પણ હવે મતલબ કે છોરીઓના મતલબ એવા હું છોરીઓને મેસેજ કરતો ને, કોઈ છોરીઓ મને રિપ્લાય સુધી નથી આવતી. વાત નહીં પૂછો તમે. હા. અને અત્યારે મને છોરીઓ છે ને સામેથી મેસેજ કર્યો, પણ હવે હું નહીં દેખતો. મતલબ કે એક ગર્લફ્રેન્ડ છે તમારી? ઓલરેડી મારી જોડે એક જ ગર્લફ્રેન્ડ છે બસ, બાકી પર્સનલી? પર્સનલી. હા, તો મિત્રો આજના એપિસોડ માટે બસ આટલું જ. મળે નવા એપિસોડમાં. તો આગલા એપિસોડમાં આપણે કોને તમે મારા સાથે જોવા માંગો છો, કમેન્ટમાં તમે કહેતા જજો. તો મિત્રો જરૂરથી કોમેન્ટ કરજો આગલા એપિસોડમાં કોને બોલાવે, બરાબર. અને અને બાકી તમે તો નવા આ હોય વિડીયોને નવા આવેલા હોય તો like, લાઈક, share, કોમેન્ટ, subscribe શેર, કરવાનું સબસ્ક્રાઇબ ભૂલતા જ કરી નહીં. નાખજો. બાકી સપોર્ટ કરજો ફૂલ.